હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? અને કાલે રક્ષાબંધન પણ બધાએ સરસ રીતે કરી હશે. અને આજે છે રવિવાર અને આજે મારા ઘરે આવી રહ્યા છે મહેમાન, એકદમ ખાસમ ખાસ. તો અમે જઈ રહ્યા છીએ ઘરનો સામાન લેવા. તો થોડી શાકભાજી પણ લાવવાની છે અને બીજો સામાન પણ જોડે લાવવાનો છે. અને ભાવિકાને પણ બોલાવી લીધી છે, મારી બેનની બેબીને. એટલે અમે બંને જણા હોય એટલે અમે ફટાફટ જમવાનું બનાવી દઈએ. અને એનું પણ સ્પીડ વધારે છે જમવાનું બનાવવામાં, મારી પણ વધારે છે. તો અમે બંને થઈને સરસ જમવાનું બનાવી દઈએ. મહેમાન આવે છે અને એ અમારી ફ્રેન્ડ જ છે, જે પણ મહેમાન આવે છે. બેન પણ છે, ફ્રેન્ડ પણ છે. અમે બચપનથી નાનાથી મોટા જોડે થયા. મેરેજ થયા પછી તો મળવાનું પણ ઓછું થઈ જ ગયું છે. પણ આજે કાલે રક્ષાબંધન હતી એટલે આજે બધી છોકરીઓ ભેગી થઈ. એટલે આજે મેં એ લોકોને ઇન્વાઇટ કર્યા છે મારા ઘરે. અને ભાવિકા હોય એટલે મને કોઈ ચિંતા જ નહીં કામની. અમે બંને જણા થઈને બધા 50 જણને પણ ખવડાવી દઈએ, એટલી અમારા બંને જણની સ્પીડ છે. અને એના ઘરે કંઈ હોય તો હું વહેલા જતી રહું, મારા ઘરે કંઈક હોય તો એ વહેલા આવતી રહે. પણ આજે એને થોડું મોડું થશે, એને બહાર જવાનું છે એટલે એને આજે વાર લાગશે આવતા. તો એ આવે ત્યાં સુધી હું બીજા કામ નિપટાવી લઉં. અને મારી જે બીજી બહેનો આવી રહી છે, એમાંથી એની એક બેબી છે નાની, એ તો મારી સબસ્ક્રાઈબર જ છે. એ કાલે મને મળી ગઈ, મને કહેવા લાગી કે હું તો માસી તમારો વિડીયો રોજ જોઉં છું. તો બસ સ્પેશિયલ તો એની જ હું રાહ જોઈને બેઠી છું. હેલો માય યુટ્યુબ ફેમિલી, તો કેમ છો બધા? મજામાં? અને આજે છે રવિવાર અને આજે ઘરે આવી રહ્યા છે કોઈ મહેમાન. એકદમ સરપ્રાઈઝ છે, મહેમાન આવી રહ્યા છે. તો હું બનાવી રહી છું જમવાનું. અને ભાત તો ઓલમોસ્ટ થઈ જવા જ આવ્યો છે. તો હું બનાવી રહી છું જમવાનું અને ઘરે મહેમાન આવી રહ્યા છે એટલે કામ પણ જલ્દી જલ્દી પતાવી રહી છું. અને મારા વિડીયોમાં બનાવેલા રહેજો કે કોણ મહેમાન આવે છે, હું તમને બતાવીશ. અને જમવામાં બનાવી રહી છું દાળ, ભાત, ઇડલી, સંભાર અને ચટણી. કોપરાની ચટણી છે, ટામેટાની ચટણી, એટલે મિક્સ ચટણી છે, એ બનાવી રહી છું. આ બધાની ચટણી તો બહુ જ ભાવે છે ઇડલીમાં, એટલે ઇડલી સંભાર એવું બધું બનાવું છું. નાના નાના છોકરાઓ છે એટલે કદાચ ભાવશે એ લોકોને. અને એ મારા વિડીયો બનાવેલા રહેજો તમે લોકો, આખો વિડીયો જોજો મારો. અને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ના ભૂલતા. વેલકમ યુવરાજ. કેવું છે? કેવી છે તબિયત? હાય, બહુ દિવસ પછી આવી માં કરે. આવી છે કાયરા, આવી જો. આ રે જો મારા મહેમાન સામે જો. ખુશ થઈ ગયેલા. કેવી કાજલ, કેવી છે તબિયત? સારી છે ને? જો અમારા મહેમાન છે, હું આની રાહ જોતી હતી કારની. અરે જો ખુશ થઈ ગઈ ને? બોલ, ખુશ થઈ ગઈ ભાઈ? અમે જો કાયરા.
ફેવરેટ છે બોલ. ચલ હાય કે બધા હાય ગાઈસ. કાની આમ કરીને બેની રહી હતી બોલ. એના લીધે મેં વિડિયો બંધ કરી દીધો. અને રસોડામાં ગરમીમાં આવી બોલ વિડિયોમાં. હાય કર હાય કર. હાય હજી તું ઘરે કડીમાં જોજે. હાય ગાઈસ. નંદો મજા આવ છે. ફાઇનલી બોકી તપી મેક ક્લાસ. બસ ના હોય. તે પાસ કરે. સાંભાર વગા દે એટલે આ મસ્ત છે. એ અને પહેલા બધા બેઠા બધા વાતો કરે. એટલે એ વેલી પર કાયરા પહેલા સરસ. તો બધા આવી ગયા છે અને એટલી મસ્તી કરે છે. નાના નાના છોકરાઓ તો બધા ભેગા થઈને એટલી મજા પડી ગઈ અમને બધાને. અને અમે અહીંયા બનાવતા પણ જઈએ છીએ અને ખાતા પણ જઈએ છીએ, એટલે ટેસ્ટ કરતા જઈએ છીએ કે ઇડલી કેવી બની છે, ચટણી કેવી બની છે. અને ભાવિકાને તો મારા હાથની ચટણી બહુ જ ભાવે છે. તો બધાને ઇડલી જોડે સંભાર કરતાં ચટણી વધારે ભાવે છે. અને આજે હું એ ચટણી પણ ઓછી બનાવી. મને લાગ્યું ચટણી કોઈ નહીં ખાય, સાંભાર બધા વધારે ખાશે, પણ ઓછી ચટણી હતી, બહુ જ ટેસ્ટી બની. તો જો ચટણી પણ બધાએ વધારે ખાધી. તો એ ચટણી ઓછી પડી તો પછી હું એ પાછી લસણ ને મરચાંની ચટણી બનાવી. તો એ પણ બહુ સરસ બની, એકદમ તીખી ચટપટી. તો જમવાનું પણ રેડી થઈ ગયું છે અને બધાને જમવા બેસાડી દીધા છે. અમે 3 જણા જ બાકી છે, કેમ કે અમે 3 જણા ગરમ ગરમ ઇડલી બનાવીને એ લોકોને આપીએ છીએ. તો એ લોકો છોકરાઓ બધા જમી લે છે. તો અમે એક બાજુ બનાવીએ છીએ ને એક બાજુ એ લોકોને બેસાડી દીધા છે જમવા.
અમે પણ જમવા બેસી ગયા ગરમ ગરમ સરસ બનાવીને. પ્રેયસ પણ બાકી હતો ને યુવરાજ પણ બાકી હતો. બંને જણાએ ના ખાધું. એ બંને જણાએ એવું કહ્યું કે તમે લોકો બેસો ત્યારે જ અમે લોકો જમવા બેસીશું. તો એ બંને જણા પછી અમારી જોડે જ બેસી ગયા અને કાયરાએ પણ ખાઈ લીધું. અને કાયરા ચીકુની બેબી છે મોટી. આ ચીકુનું નામ પારુલ છે પણ અમે બધા એને પ્રેમથી ચીકુ કહીએ છીએ. અને આ મારી પાછળ બેઠી છે કાજલ છે, એ નાની છે ચીકુથી અને ચીકુ એનાથી મોટી છે. બે સગી બહેનો પણ છે અને દેરાણી જેઠાણી પણ છે એકબીજાની. તો બસ બે બહેનો છે એટલે જોવાનું જ નહીં. સાસરીમાં પણ પિયરની યાદ આવે નહીં. બંને બહેનો એકબીજાને જોઈ લે એટલે મા બાપ પણ આવી ગયા, ભાઈ બહેન ભાભી પણ આવી ગયા, બધું જ આવી ગયું. ખરેખર બહુ જ મજા આવી ગઈ આજે તો. અને અમારી કાયરાએ તો એટલી મસ્તી કરી છે ને એની વાતો તો તમે સાંભળો ને તો એટલી વાતો કરે છે ને કે બસ સાંભળ્યા જ કરીએ. બહુ સરસ વાતો કરે છે અને મને તો આજે બહુ જ મજા પડી ગઈ. છોકરાઓ જોડે મસ્તી કરવાની, બધાએ જ બહુ મસ્તી કરી આજે તો. અને આ ચીકુ જોડે ઊભો છે કાયરાથી નાનો એનો ભાઈ છે નાનો. ચીકુનો નાનો બાબો છે અને એ એકદમ શાંત સ્વભાવનો છે. એટલી બધી મસ્તી નહીં કરતો પણ કાયરું તો બહુ જ મસ્તીખોર છે. ચલ કાયરા બાય 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 गाइस ना टाइम तो बताइए કાજલ બાય बाय गाइस ચીકુ બાય बाय યુવરાજ बाय गाइस બાય બાય बाय बाय તું બી બાય बाय તું બી બાય તમને લોકોને વેચી દીધી 250 काना हाय गाइस तो कर बस હવે એસી બંધ कर दे हाय गाइस बाय बाय चलो मैं कर दी है એ કિયા એક કામ કર દે ખાલી એસી બંધ કર દે અરે આની એઠી માર ખાવી પડી ઓલા ખાવી બીજતા ખાવી નહીં ખાવી કોઈ નહીં ના એ તો બિલકુલ નહીં એ ખાવી એ તો ખાઈ એમ કે મને બી લે ખાલી જો બસ તમ આ યુવરાજ બાય નહીં ના હતો લે બસ કાજલ ને જવું પડશે ને ઓ કાજલ આયા ની મને બીજો અરે હા હા મે બાય ભાવ મન તાલી માર મન તો કર બાય એ ભાઈ કા અલી ભાવેલા બોલા Hi guys. મોપી બે બાય બાય યુવરાજ, આવજે પછી. બાય બાય અમે બી જઈએ છે બાય 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 બાય. ચલો કડી અરે મે આવું છું શું બાય